નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, કૌટુંબિક પેન્શન નિયમો। તો હરિયાણા રાજ્ય સરકારે ભૂતપૂર્વ કર્મચારીઓની પેન્શન પ્રણાલીમાં મોટો ફેરફાર કર્યો છે। તો તેના લાભો મુખ્યત્વે 1 જાન્યુઆરી 2016ના રોજ અથવા તો તે પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને તેમના પરિવારોને મળશે। તો નવા આદેશથી હજારો લોકોની મુશ્કેલીઓ હળવી થઈ ગઈ છે અને એક એવી વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવી છે જે તેમના જીવન ધોરણમાં સુધારો કરે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને હરિયાણા રાજ્ય સરકારે પેન્શનરો માટે એક ભૂતપૂર્વ પેન્શનરો હોય તો તેમના માટે એક મોટી જાહેરાત કરી છે। તો મિત્રો, ખાસ કરીને ગમે તે રાજ્ય સરકાર હોય તે પેન્શનરો માટે જાહેરાત કરતી હોય તો મિત્રો, અમે તમને વિડીયો બનાવીને માહિતગાર કરીએ છીએ, કારણ કે અન્ય રાજ્ય સરકારે જો આવી જાહેરાત કરી હોય તો આપણે પણ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ રાજ્યની સરકારે છે તે આવી જાહેરાત કરી છે, તો આપણું ગુજરાત રાજ્યની સરકાર ક્યારે આવી જાહેરાત કરી શકે છે તેની આપણે માહિતી જાણવા મળતી હોય છે। એટલે ખાસ કરીને હરિયાણા રાજ્ય સરકારે ભૂતપૂર્વ કર્મચારીઓની પેન્શન પ્રણાલીમાં એક મોટો ફેરફાર કર્યો છે અને તેના લાભો છે તે મુખ્યત્વે 1 જાન્યુઆરી 2016ના રોજ અથવા તો તે પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને તેમના પરિવારોને મળવા જઈ રહ્યા છે મિત્રો। તો વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 2016 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવામાં આવશે। તો ખાસ કરીને રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે 1 જાન્યુઆરી 2016ના રોજ કે તે પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓનું પેન્શન તેમના છેલ્લા પગારના 50% હશે। ઉપરાંત તેમના પરિવારોના સભ્યોનું ફેમિલી પેન્શન પણ 30% હશે। તો જેનો અર્થ વધુ સુરક્ષા, વધુ વિશ્વાસ અને તેમના ભવિષ્ય માટે વધુ સુરક્ષા થશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને હાલમાં રાજ્ય સરકારના જે પેન્શનરો હોય તેમને 1 જાન્યુઆરી 2016ના રોજ કે તે પહેલાં નિવૃત્ત થનારા જે પેન્શનરો હોય તો તેમના છેલ્લા પગારના 50% પેન્શન હાલમાં મળતું હશે। ઉપરાંત તેમના પરિવારોના સભ્યોનું ફેમિલી પેન્શન પણ 30% હશે, જેનો અર્થ વધુ સુરક્ષા, વધુ વિશ્વાસ અને તેમના માટે ભવિષ્યમાં વધુ સુરક્ષા મળી રહે તે માટે આ નિયમ છે તે બનાવવામાં આવી રહ્યો છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 1986નો પગાર નવો આધાર હશે। તો નાણાં વિભાગે આદેશ આપ્યો છે કે જ્યારે નવા નિયમો લાગુ કરવામાં આવશે ત્યારે પેન્શનની ગણતરી 1 જાન્યુઆરી 1986ના પગાર પર આધારિત હશે। તો તેનો મુખ્ય ઉદ્દેશ એ રહેશે કે જો અગાઉ નક્કી કરાયેલ પેન્શન સ્તર ઓછું હોય તો પણ લોકોની આવક સુરક્ષિત રહે અને આવક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને જેથી તેમના જીવન પર નકારાત્મક અસર ન પડે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 1986નો જે પગાર હોય તેને એક નવો આધાર તરીકે લેવામાં આવશે। તો નાણાં વિભાગે પણ આદેશ જારી કર્યો છે કે જ્યારે પણ પેન્શનના નવા નિયમો લાગુ કરવામાં આવશે ત્યારે પેન્શનની ગણતરી છે તે 1 જાન્યુઆરી 1986ના પગાર પર આધારિત હશે અને તેનો મુખ્ય ઉદ્દેશ એ રહેશે કે જો કોઈ અગાઉ નક્કી કરાયેલ પેન્શન સ્તર ઓછું હોય તો પણ લોકોની આવક છે તે સુરક્ષા સુનિશ્ચિત કરે અને તેથી તેના જીવન પર કોઈ નકારાત્મક અસર ન પડે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો નવા આદેશો 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવશે। તો અધિક મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગીના નેતૃત્વ હેઠળના નાણાં વિભાગે આદેશ આપ્યો છે કે નવા સુધારા 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવશે। તો આનો અર્થ એ થયો કે હજારો ભૂતપૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારોના પેન્શનમાં તે તારીખથી સુધારો કરવામાં આવશે, જેની તેમના જીવન પર મોટી અસર પડશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને નવો આદેશ છે તે 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવવાનો છે। તો અધિક મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગીના નેતૃત્વ હેઠળના નાણાં વિભાગે આ આદેશ આપ્યો હતો કે નવો સુધારો છે તે 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવશે। તો મિત્રો, આનો અર્થ એ થયો કે હજારો ભૂતપૂર્વ કર્મચારીઓ
જે ભવિષ્યમાં ભૂતકાળમાં નિવૃત્ત થયેલા હતા, તો તેને અને તેમના પરિવારોના પેન્શનને તે તારીખથી સુધારો કરવામાં આવશે, તો જેની અસર તેમના જીવન પર મોટી પડી શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો હરિયાણા સરકારની નવી વ્યવસ્થાના મુખ્ય ફાયદાઓ. તો મિત્રો, આ જે સરકારની નવી વ્યવસ્થા છે તેના કારણે પેન્શનરોને શું ફાયદો થશે તેની વાત કરીએ તો સૌથી પહેલાં તો વૃદ્ધોનો આત્મનિર્ભરતા વધશે, તેમજ મોંઘવારી પર નિયંત્રણ આવશે. તો રાજ્ય સરકાર પર વિશ્વાસ વધુ મજબૂત થશે અને પરિવારોના સભ્યોની સુરક્ષાની લાગણી પણ રહેશે. અને જો આવક નિયમિત હશે તો ઘરના ખર્ચાઓ સારી રીતે પૂર્ણ થઈ શકશે મિત્રો. તો હવે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કેન્દ્ર સહિત અન્ય રાજ્યો પણ હરિયાણાના મોડેલને અપનાવી શકે છે. તો હરિયાણા સરકારનો આ મોટો નિર્ણય દર્શાવે છે કે રાજ્ય સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ભાર આપી રહ્યું છે. તો તેનો સંદેશ સ્પષ્ટ છે કે દરેક નિવૃત્ત સૈનિકોનું જીવન સુરક્ષિત, સન્માનજનક અને તણાવમુક્ત હોવું જોઈએ. ઉપરાંત કેન્દ્ર સરકાર સહિત અન્ય રાજ્યોમાં પણ હરિયાણાની જેમ આ વ્યવસ્થા પર વિચાર કરી શકે છે, જેનાથી તેમના નિવૃત્ત સાથીદારોનું ભવિષ્ય પણ સુરક્ષિત થઈ શકે મિત્રો. તો મિત્રો, ખાસ કરીને આજે કે હરિયાણા રાજ્ય સરકારની જાહેરાત છે, તો તેને લઈને કેન્દ્ર સરકાર તેમજ અન્ય ઘણી રાજ્ય સરકારો પણ આ જે નિયમો છે તેને એક મોડેલ બનાવી શકે છે. તેને કારણે રાજ્યના સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ભાર આપી શકાય. અને મિત્રો, જે નિવૃત્ત કર્મચારીઓ હોય તેમનું ભવિષ્ય હોય જે વૃદ્ધાવસ્થામાં તે યોગ્ય રીતે પસાર થઈ શકે અને તેમના પરિવારોને પણ લાગણી રહે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.